करागरे वसते तु लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंद प्रभाते कर दर्शनम। ईश्वरना ऊपर जेने भरोसो है, ईश्वर નું જે ભજન કરતો હોય એનું કાર્ય કોઈ દિવસ અસફળ થતું જ નથી. પણ માણસ જાણે મેં કરું કરતલ દૂજા કોઈ, આવું જેના મનમાં હોય કે હું કરું તો પછી ઈશ્વર તમારી પાસે આવતો નથી. આવું એક શાંતાબેન દરરોજ મંદિરે જાય. પહેલાં તો એ મંદિરે જઈને હંજવારી કાઢે હારી, કારણ કે આપણે ગામના મંદિરમાં જ આવી આપણા ભાગ્યમાં સેવા લખેલી હોય તો જ આપણે કરી શકીએ, નકર ન કરી શકીએ. આપણે આમાં આમ નજર કરીને એમ કહે કે આ વાળ્યું નથી ને આ ફલાણું નથી કર્યું ને, પણ તારું ગામ છે, તું સેવા કરતો તને શું વાંધો? બાપુ નવરા ન હોય તો ન વાળ્યું હોય. એટલે તું જો એ જ જોવા ગયો છો કે પછી મંદિરમાં દર્શન કરવા ગયા છો એ કાંઈ નક્કી નથી થતું. એટલે શાંતાબેન કાયમ સંજવારી કાઢે, પછી પોતું કરે, પછી જે કાંઈ હોય સાફસૂફ ફળિયું વાળે, પછી ભગવાનના દર્શન કરે. દર્શન કરીને પાછા આવતા રહીએ. આવું ઘણા વર્ષ થયું. એને એક જ દીકરો. હવે એક દીકરો હતો 18 વર્ષનો, એટલે એનું એક્સિડન્ટ થયું. એટલે પણ આના નિયમ પ્રમાણે એ કે હું પહેલાં ભગવાન પાસે જઈ આવું. ભગવાનના દર્શન કરી અને હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં પાડોશીના હંસાબેન ત્યાં બેઠેલા ખાટલે. ઓલા છોકરાને તો જે કાંઈ દવા દારૂ કરવાનું હતું એ ડૉક્ટર સાહેબે કરી નાખેલું. છોકરો આનંદમાં, પણ પાટાપિંડી આવ્યા હોય એટલે 5-6 મહિનાનો ખાટલો તો આવે જ દરેકને. એટલે આ તો બેઠા. એટલે હંસાબેને તરત કીધું કે અરે શાંતાબેન, તમે આટલી ભક્તિ કરો છો, સેવા કરો છો, મંદિરે જાઓ છો, આ તમારા દીકરાને કેમ આવું થયું? શાંતાબેન ટાઢો સ્વભાવ રાખ્યો કે ભગવાનની મરજી, ભગવાને જે કર્યું હોય છે એ હારા હાટું કર્યું હોય છે, હું તો આમાં કાંઈ જાણતી નથી. કઈ વાંધો નહીં, એ તો વળી પાછું મટી ગયું. થોડાક દી થયા, 6 મહિના થયા, પાછું બીજી વાર એક્સિડન્ટ થયું. વળી આ તો શાંતાબેન તો એના નિયમ પ્રમાણે દર્શન કરીને પછી દવાખાને ગયા. દવાખાને વળી ડૉક્ટર સાહેબે જે કાંઈ કરવાનું હતું એ પાટાપિંડી કર્યા. છોકરો બહુ આનંદમાં, બહુ લાગેલું નહોતું. એટલે વળી પાછા આ તો હંસાબેન વળી આવ્યા. હંસાબેન મીંડા કહેવા, તમે કે આ તમારા છોકરાને આમ થાય છે ફલાણું ટીકડું કે હશે ભાઈ. હવે આ તો ભગવાનની મરજી, ભગવાનને ધારી છે, એમ થાય છે કે ભાગમાં હશે તો કંઈ નહીં થાય. એટલે હંસાબેન કે ના, તમે એમ પાડોશી છો અમારા, એટલે મારે કે તમને હજી ખેલે જવા નથી દેવા. દવાખાનેથી ઘીરે આવ્યા એટલે કે ભાઈ આ દીકરાની કુંડળી લઈ લ્યો. કે પણ શું કામ કુંડળી લઈ જવી પડે? કે આપણે કુંડળીનું શું કામ છે? કે ના, તમે મારી હારે હાલો અને અમારા સંબંધી છે ત્યાં જઈને આ કુંડળી દેખાડવી છે. શાંતાબેન કે તારા હાલો જ આવી. કે તો આવ્યા, કુંડળી લઈ આવ્યા. મહાન પ્રખર જ્યોતિષ હંસાબેનના સંબંધી બેઠા, કુંડળી દીધી. હંસાબેને કીધું કે બાપુ આ એક કુંડળી જોઈ દો ને, કે અમારા શાંતાબેનના દીકરો છે, એકનો એક દીકરો છે, અને વારી ઘડીએ કે આને એક્સિડન્ટ થાય છે, વારી ઘડીએ કે માથે મહાસંકટ આવે છે, તો કાંઈક જોવો. કે એટલે તો પ્રખર જ્યોતિષ આમ કુંડળી જોવે, ઘડીક કુંડળી સામું જોવે, ઘડીક શાંતાબેન સામું જોવે. પછી કે ભાઈ આ કુંડળી કોની છે? એટલે કે ભાઈ આ અમારા બેનપણી છે શાંતાબેન, એનો દીકરો છે. કે અને અત્યારે તો હોસ્પિટલમાંથી રજા દઈ દીધી છે, ઘરે આવી ગયો છે, સારું છે, પણ વારી ખર્ચા થાય છે એટલે કે હું જોવરાવા આવી. અરે પણ આ દીકરાનું તો કે 8 મહિના પહેલાં મૃત્યુ થઈ ગયું હોવું જોઈએ. કે શાંતાબેન તો આભા બની ગયા કે અરે ગુરુજી મહારાજ, મારો દીકરો તો હજી જીવે છે,
નું બીજી વાર પણ એક્સિડન્ટ થયું છે, 5-7 મહિના પહેલાં જ એકવાર થયું હતું, પાછું આજ થયું છે. એટલે ગુરુ મહારાજે કીધું કે ભાઈ આ કુંડળીના નિયમ પ્રમાણે, આ કુંડળીના જે નિયમો છે કે જે એના ગ્રહો છે એના હિસાબે આનું મૃત્યુ થઈ જ ગયું હોવું જોઈએ, પણ આ મૃત્યુ નથી થતું. એનું મેઇન કારણ કે આને કોઈક દૈવિક શક્તિ એવી છે કે એ દેવી શક્તિ જ્યારે એના ઉપર આ મૃત્યુનો કાળ આવે ત્યારે કાંઈક ને કાંઈક નાનું મોટું નુકસાન કરી અને મૃત્યુના કાળને ઉડાડી દે છે. એટલે આ દૈવિક શક્તિ જ આને બચાવી રહી છે, બાકી નકર આ ભાઈનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય આ મારા નિયમ પ્રમાણે, આ ગ્રહના નિયમ પ્રમાણે. એટલે શાંતાબેન તો તરત ઊભા થઈ ગયા અને જઈ અને હંસાબેનને કે તમે બેસજો, હું જાઉં છું. એ ગયા મંદિરે જઈને ભગવાનના ચરણની અંદર માથું નમાવીને કીધું કે હે ઈશ્વર, મારા દીકરાનું જે આયુષ્ય તમે બચાવ્યું છે, અમારું સેવાનું ફળ મને મળ્યું છે. એટલે કરેલું કોઈ દી અફળ જાતું નથી. કૃષ્ણ ભગવાને ગીતામાં લખેલું છે કે કર્મ તારે કરવાનું છે, ફળ મારે દેવાનું છે. કરેલા કર્મનું ફળ કોઈ દિવસ જાતું નથી, જાતું નથી, જાતું નથી. એટલે કીધું છે કે ચોપડા ચોખા રાખે વાલો, મારો હિસાબ તલનો આપે રામજી. શેઠ સધર છે રે વાલો, ચોપડા ચોખા રાખે વાલો મારો, ચોપડા ચોખા.